સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. રાજા માલદે ગામમાં સાધુ બેઠો હોય, ઝૂંપડી વાળે તોય ભલે, સીમમાં બેઠો હોય તોય ભલે, ત્યાં અનેક જીવ તૃપ્ત થવા આવતા હોય ને તૃપ્ત થઈને જાતા હોય, એને કોઈ દે સતાપી નહીં. માલા આ વડલા કેરી ડાળ ભાંગી ગણાય. અરે રૂપાદે, તમે કીધું કે પીપળ કેરું પાંદ તોડે, કે પીપળાનું પાંદ કોને કેવું? રાજા માલદે આપણે ગરથા આશ્રમ લઈને બેઠા છીએ બાપ. આપણા ઘરે ભાંડ આવે, ભિખારી આવે, સાધુ આવે, ભગત આવે, અભિયાગત કોઈ પણ આવે, દેવાય તો એને દેવું. એની આતડી કોઈ દે દુબાવી નહીં બાપ. માલદે એને પગે લાગી લેવું, પણ એની આતડી ન દુબાવી બાપ. આ પીપળાનું પાન તોડ્યું ગણાય. અરે રાજા માલદે, કદાચ કોઈ જીવ આવી કરણી કરે, આને દુબાવે, એને કેવું ફળ મળે? ત્યારે રૂપાદે એમ કે માલા સાંભળ સાંભળ, એને કેવું ફળ મળે તને કહું. આવી કરણી ના થશે રે પાડા, ડીંગ 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 ડીંગ. આવી કરણી ના થશે રે પાડા, કહાય વાડે જઈ મરશે. આવી કરણી ના ઓલા થશે રે પાડા, રગી રગીને ઈ મરશે. જેને જેવો આમાં ભાવ હશે બાપા, એવા ફળ એને મળશે. વ્રત કરો તમે ફોડતીના, સત્ય નામના સ્મરણ કરી લો. જેને જેવો આમાં ભાવ હશે બાપા, એને એવા ફળ મળશે. સત્ય નામના સ્મરણ કરી લો. જેને જેવો આમાં ભાવ હશે બાપા, એને એવા ફળ મળશે, એને એવા ફળ મળશે. માલદે રાજા કહેવા લાગ્યા, રૂપાદે આવી કરણી કરનારને પાડા થાય કે હા? તો માલદે ને એમ થયું હું પુરુષ છું, અને આ પાડો એટલે પુરુષ તત્વ ગણાય. મારી ઉપર તો નહીં કીધું હોય ને. ત્યારે રૂપાદે એમ કે માલદે રાજા, માલા હું ભેંસના પાડાની વાત નથી કરતી બાપ. તો સાંભળો રાજા માલદે, જે ઘરની માલપા મોભારું બન્યું હોય, બાપ બન્યો હોય, અને બાપ બનતા ન આવડે, અને બે બાજુ ખીલા ખાતા ન આવડે, એ આડિયામાં કાયમ ન લાગે માલા. હોય મોભારું પણ આડિયું મેકવામાં કાયમ ન લાગે. પછી માં હોય તો ભલે, બાપ હોય તો ભલે, પણ મોભારું ઘરનું જો સીધું હોય ને, વાંસા પટ્ટી ને નળિયા બધાને સીધું જ રહેવું પડે. એમાં મિથ્યા નહીં મારા બાપ. પણ જેના જેના મોભારા વાંકા થયા ને, એની વાંસા પટ્ટી વાંકી નળિયાની તો વાત જ નહીં કરવાની. સુવા ચારે બાજુ થાય મારા બાપ. માલદે રાજા, ગમે એટલું પુરુષ ગમે એમ કરે મનુષ્ય, પણ છતાં એની કાયાની માલપા સટચોક લોહી હોય ને, ત્યાં સુધી હેઠો ન ઈ બેહી શકે. પણ માલા જે ઘરની માલપા હાલતો હોય, ચાલતો હોય, એ બોલે એવું થતું હોય એના ઘરની માલપા, પણ એક દી એને ખાટલે પડવાનો વારો આવે. માલા એના છોકરાએ પાણીનો કળશો ન અંબાવે, ત્યારે રગતો હોય, મને પાણી પાવ, મને પાણી પાવ. માલા તેથી પાવા ન આવે બાપ. પણ જો ગુરુનું વચન સુવાસ ક્રિયાનું લીધેલું હોય ને, એ ખાટલા પડ્યો બાપ,
મારા રામને ભૂલતો ન હોય તો સુવાસ ક્રિયામાં રમતો હોય, હાથ હાલતા હોય તો ભલે, ન હાલતા હોય તો ભલે બાપ, હાથ પગ હાલે કે ન હાલે, પણ કોઠો હાજો હોય તો ભગવાનના ધામમાં એમના કોઈથી હાલી નથી જવાતું. હે પણ સુવાસ ક્રિયા હોય તો કે આવી કરણીના ઈ પાડા થાય કે હા માલદે ઈ રગી રગીને મરશે, પણ તમને એમ થયું કે મારી માથે કીધું કે ના હવે મને એવું કઈ લાગતું નથી. સાંભળો સાંભળો માલદે રાજા, આ જગતની માલપા નારી કેવા કર્મ કરે તો કેવા એને ફળ મળે એની પણ તમને વાત કરું. શું કહેવા લાગે રૂપાદે, એ માથા ગૂથે નેણ લાયા દે, માથા ગૂથે નેણ લાયા દે, રાતે વાસીતા બાયુ જે કરશે, આવી કરણીને થાશે વડ વાંગળ, ઊંધા માથે ઈ લટકે, માથા ગૂથે નેણ લાયા દે, રાતે વાસીતા બાયુ જે કરશે, આવી કરણીને થાશે વડ વાંગળ, ઊંધા માથે ઈ લટકે, વરત કરો તમે ખોલતી તીના, સત્ય નામના સ્મરણ કરી લો, એને જેવો આમાં ભાવ હશે બાપા એને એવા ફળ મળશે, એને એવા ફળ મળે. રૂપાદે કેવા લાગ્યા માલદે રાજા, આ જગતની માલિપા માથા ગુથે નારી, નેણા આંજે નારી, રાતે વાસીદા જે બાયું કરશે બાપ, એને વડવાંગડીનો અવતાર આવશે ને આખું જન્મનારો એને ઊંધા માથે લટકીને કાઢવો પડશે. કાં તો એ વડવાંગડીનો અવતાર એને આવે, કાં તો ઓલી સસુદરનો અવતાર આવે, કાં ઓલી જંગલમાં બંબોય બોલે એનો અવતાર આવે, અને કાં ગુડનો અવતાર આવે. આ શારે શાર એવા છે બાપ, જગત આખું જાગે ત્યારે એ હોઈ જાય, અને જગત આખું હોવે ને ત્યારે એ જાગે. હે આશાર માંથી એક અવતાર આવે. માલદે રાજા કહેવા લાગ્યા કે બધું હાસું, પણ રાતે વાસીદા બાયુ જે કરશે એમાં હું કઈ સમજો નહીં. આ હવળી વાણી મને હવળી કરીને સતી સમજાવો. સાંભળો રાજા માલદે, સાંભળો બાપ, જે ઘરની માલપા, જે બાપના આંગણાની માલપા દીકરીનો જન્મ થાય અને 20-20 વર્ષ સુધી ઠેકું મારીની ફળિયાની માલપા રમતી હોય, એના વડીલો, એના પિતા અથવા એના દાદા અથવા એના પરિવારમાંથી એના જે કુટુંબી, એના વડીલો જ્યાં એનું વહેવાળ નક્કી કરે, જ્યાં એનું વહેવાળ નક્કી કરે, આળો ભોળો પતિ એને ગમે એવો મળ્યો હોય મારા બાપ, માંડવાની માલપા અગ્નિની સાક્ષીએ જેને વચન આપ્યું હોય, હસ્ત મેળાપ છે એક વચન છે બાપ, જેને વચન આપ્યું હોય, અને ત્યાંથી દીકરી વચન આપતી વખતે કે આજથી તું હી મારો ભગવાન, તું હી મારી માં, તું હી મારો બાપ, સર્વસ્ત તું આજથી મારું, તારી સિવાય બીજું મારે કોઈ નહીં, હું તને વચન આપું છું જમણા હાથે. અને ત્યાંથી ઈ દીકરી કોઈ દે કર્મ ન કરે, એની આંખથી કર્મ ન થાય, એના મુખથી ન થાય, એના કાનથી ન થાય, એના હાથથી ન થાય, એના પગથી ન થાય, એટલું નહીં મારા બાપ, એના વિચારથી પણ ન થાય, એની કલ્પનાથી ન થાય, અને એના પતિને ઈ ભગવાન માને. માલદે રાજા એને યજ્ઞ પરમેશ્વર થવું પડે, આળો ભોળો ગમે એવો હોય, એને યજ્ઞ પરમેશ્વર થવું પડે. પણ આ કર્મ ન થાય તો સતી સાવિત્રીનો દાખલો લેવો પડે. વયો ગયેલો પાછો લાવી મારા બાપ. એટલે સંતો કે નારીને કોઈ ધર્મ નહીં, નારી ઇઝ ધર્મ. નારી ભજે નર ને નર ભજે નારાયણ ને મારા બાપ. અને માલદે રાજા જેવું કરતો હતો ને એવું તરત એને યાદ આવ્યું. રૂપાદેને કહેવા લાગ્યા, શું કહેવા લાગ્યા માલદે રાજા? એ અન્નદાન દેવે, ધન દાન દેવે, વસ્ત્રો ના દાન જે કરશે, અન્નદાન દેવે, ધન દાન દેવે, વસ્ત્રો ના દાન જે કરશે,
વસ્ત્રોના દાન જે કરશે આવી કરણીના થશે ઓલા રાજા પાલખીઓમાં ઈ ફરશે આવી કરણીના થશે ઓલા રાજા પાલખીઓમાં ઈ ફરશે ભરત કરો તમે ભોળકીના સત્ય નામના સ્મરણ કર્યો જેને જેવો બાપા ભાવ હશે એમાં એવા ફળ એને મળશે એવા ફળ એને મળ માલદે રાજા કહેવા લાગ્યા કે અત્યારે હું અન્નનું દાને દઉં છું, ધનનું દાને દઉં છું અને વસ્ત્રના દાને આપું છું અને પાછો હું રાજા છું અત્યારે અને પાલખીમાં હોતે હું કરું છું. ત્યારે રૂપાદેએ કીધું ભૂલમાં ભૂલક રાજા ભૂલમાં ભૂલમાં બે ભાન થઈને રાજન તું ભૂલમાં તારો વેમ છે અત્યારે તું જે પાલખીમાં ફરે છો ને અત્યારે તું રાજા છો તારા ગયા જન્મની કમાણી બોલે છે બાપ આ તારું બેંક બેલેન્સ વાપરી રહ્યો છો આ અવતારમાં અત્યારે કઈ કરણી કર તો આગળ કાયમ લાગશે હે નહીતર તારો ઉદ્ધાર નહીં થઈ શકે માલા. અને એ વખતે માલદે રાજાએ બે હાથ જોડી અને સતી રૂપાદેને કીધું રૂપાદે કે મારી કાયા પીંડની મારી પાસે બોલી રહ્યો છે ને બાપ એનો ઉદ્ધાર કરવો હોય તો મારે શું કરવું પડે. અને એ વખતે રૂપાદેએ કીધું કે હોકથી 25 ના પગડે હવે આવી છે હે હોકથી 25 ના પગડે હવે આવી છે હવે આને ઉડાડી મેકાય. અને આપણા સંસારની માલિપા તમે જોઈ લ્યો આપણે જ્યારે જ્યારે ભણવા આપણે ગયા તમે હું ભણવા એક વખત તો આપણે ગયા જ છે બાપા આપણે ભણવા ગયા ત્યારે તરવાર લઈને 3 ફેરા મોર ફર્યા પછી આપણે ગેંગે ફેંગે મળ્યા કરવા. આપણે એવી કહેવત છે કે ભાઈ બાયુને કાંઈ ખબર ન પડે એની બુદ્ધિ પગની પાની હોજી જ હોય. આપણે આવું બોલી પુરુષ પણ એ આપણો વ્યામ છે. આપણી બુદ્ધિ જ્યાં હાલતી બંધ થઈ જાય ને ત્યારે એની શરૂ થાય. આપણી બુદ્ધિ જ્યાં હાલતી બંધ થઈ જાય ત્યાંથી એની બુદ્ધિ પછી કામ કરવાની ચાલુ થાય. કારણ કે તમે દાખલો લઈ લો બલિરાજાની બુદ્ધિ પૂરી થઈ ગઈ વિજયાવાળી આવીને ઊભી રહી ગઈ કે ખબરદાર સ્વામીનાથ આંખનો ખૂણો ભીનો ન થવો પડે કા કે આનું અડધું ડગલું હશે બાકી મારે ક્યાં દેવું હવે તો પૂરું થઈ ગયું. અને બે હાથ જોડીને પરમાત્માને કહેવા લાગી વિજયાવાળી કે અમારો બલી છે તમારા 3 ડગલાની મારી પાસે બહાર કે તારો બલી બહાર. એટલે તરત કીધું બેસી જાવ અહીંયા મેકો માથે પગ પાતાળનું રાજ આપ્યું આ શક્તિ. બીજો દાખલો રાજા હરિશ્ચંદ્રનો લઈ લ્યો હાથ હોનામોર દેવાનું એન્ડમાં સમય કાંઈ ન રહ્યું અને હરિશ્ચંદ્ર જ્યારે મૂંઝાણા ને અવધની માલિપા બાપ તારા મતીએ કીધું મૂંઝાતા નહીં તો આપણી પાસે અઢળક ખજાનો છે. ત્યારે હરિશ્ચંદ્રને એમ થયું કે આને ક્યાંય હંતાડ્યો હશે આને ક્યાંય પડ્યો હશે પિયરમાંથી લાવ્યા હશે શું હશે કે કયો ખજાનો અરે દુર્લભ દેહ એક મારી પાસે છે બીજો તમારી પાસે ત્રીજો આપણા કુંવર પાસે કાશીના ઘાટ માથે વેચી નાખો એની હાથ વનામોર આપી દો મૂંઝાતા નહીં બાપ આ શક્તિ કરીએ કે આપણે ન કરીએ કે મારા બાપ હે. અને એ વખતે ચોથો ફેરો માતાજી મોર ફરે ને એ આપણને કે તું મૂંઝાતો નહીં બાપ તને મોક્ષના દુવારે હું ઊભો રાખીશ એ વચન ભૂલી જા. હું તો કાયમ કહું છું મારા સત્સંગમાં ભજનની માલિપા જેના ઘરમાં નારી જાગશે એ નર લુચ્ચો લફંગો બાધુકડીયો ગમે એવો હશે પણ કોક 25 વર્ષે કોક 10 વર્ષે કોક 5 વર્ષે કોક મારી જેવો 50 વર્ષે પણ એને પાછું વળવું પડશે ને વળવું પડશે બાપ. પણ નારી જાગશે તો કારણ કે એને ચોથા ફેરે માથે લીધું છે કે હું તને મોક્ષના દુવારે મૂકી દઈશ. નારી જાગે તો થાય બાકી આપણી તાકાત ન થાય બાપ. આપણે તો બધું સારું કરવું હોય પણ વાહિલા વાળા ન થવા દે બાપ હે. એટલે આયા રૂપાદે કે આ હોકથી અમે ઉડાડી મેકાય અને રૂપાદે શેલી ઘડીમાં માલદે રાજાને કીધું શું કીધું હે એ સતમાલે 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 સતની કમાણી જે
કહે રૂપા તે સુણો રાહુલ માલા, કહે રૂપા તે સુણો રાહુલ માલા, અમારા પુરમાં એ વરસે. વરત કરો તમે હોળતીના, સત્ય નામના સ્મરણ કર્યો. જેને જેવો એમાં ભાવ હશે બાપા, એવા ફળ એને મળશે. જેને જેવો એમાં ભાવ હશે બાપા, એવા ફળ એને મળશે. જીવન કે એ આપણે જાવું એક દાડે રહે. આવો મોંઘો મન છો મેલી, જાવું એક દાડે, જાવું એક દાડે જીવન કે એ આપણે જાવું એક દાડે રે. આવો મોઘો મન છો મેલી, જાવું એક દાડે. પૂછે ના ઉધારા તારા, બદલ્યા દિયાલ સેવાઈ. હુસેના ઉદારા તારા, કેટલા દિયાલ છે. સદગુરુ ભગવાન કી, રામદેવજી મહારાજની. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.